સુરતના નાસિરનગરમાં ડિમોલિશન થયાને 16મો દિવસ પૂરો થયો હોવા છતાં અસરગ્રસ્ત લોકોને હજુ સુધી કોઈ ન્યાય કે વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી। ચોમાસાની સિઝન શરૂ થતાં જ હવે અહીંના સ્થાનિક લોકોને વરસાદનો મોટો ડર સતાવી રહ્યો છે। ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બનેલા લોકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે હવે વરસાદ આવે કે ગમે તે થાય, અમે અહીંથી ક્યાંય નથી જવાના અને આ જ જગ્યા પર રહીશું। બીજી તરફ આ મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કમિટીની રચના તો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ આ કમિટી માત્ર કાગળ પર જ સીમિત રહી છે અને જમીની સ્તરે પીડિતોની વહારે કોઈ આવ્યું નથી। વરસાદનો ડર હવે નાસિરનગરના લોકોને સતાવી રહ્યો છે, કારણ કે ઘર વિહોણા થઈ ચૂક્યા છે અને હવે અહીં રહેવાનો વારો આવ્યો છે। અને ખાસ કરીને અત્યારે જોઈ શકાય છે ભર તડકે અત્યારે કોઈ પણ તેમને वैकल्पिक व्यवस्था तंत्र द्वारा नहीं करवामा आवी है। बारिश को लेकर अभी बारिश शुरू हो जाएगी तो क्या करोगे? डर तो नहीं लग रहा है बारिश चालू हो जाएगी, क्योंकि बारिश चालू हो भी गई। अल्लाह के हुक्म से तो हम यहीं पर बैठेंगे, चाहे मरे या कुछ भी हो। बस हम जो भी आता है उसको हम सही भी नहीं कर देखते, कोई आएगा हमारी मदद करेगा या कोई हमको घर दिला देगा। बस हम यही सोचते कि हमारे बच्चों को लेके हम कहाँ जाएंगे। यहाँ तक छोटे छोटे बच्चे हमारे, मेरे 2 लड़के, एक को 3 है, दूसरे को 6 बच्चे हमारे घर में। 12-15 लोगों का परिवार है हमारा। લોકો જણાવી રહ્યા છે સ્થાનિક લોકો કે વરસાદ આવે કે કંઈ પણ આવે અમે અહીં રહેવા માટે તૈયાર છે। સાઈ જગતાપ, GSTV।